સાયટિકાની સમસ્યા કે જેમાં કમરના મણકામાં ગાદી ખસી જવાને કારણે નસ દબાઈ ગઈ હોય અને અતિશય પ્રમાણમાં દુખાવો થતો હોય, પેશન્ટ હાલી ચાલી ઉઠી બેસી ન શકે ને સૂવામાં પણ દુખાવો થતો હોય, ત્યારે આયુર્વેદની સારવારથી કેટલો ઝડપથી ફાયદો થઈ જાય છે અને આયુર્વેદની પંચકર્મ સારવાર કેટલું ઝડપથી ફાયદો કરે છે, એના માટે આજે સુરેશભાઈ મારી સાથે છે કે જેમને આપણે પૂછશું કે એમને શું પ્રોબ્લેમ હતો સાયટિકામાં ને હવે કેવું છે. જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. સુરેશભાઈ, તમને શું તકલીફ હતી? સાહેબ મને છે ને આમ સાયટિકાનો પ્રોબ્લેમ હતો ને હું ચાલી નહોતો શકતો, ઊભો રહેતો હતો તો પડી જતો હતો. ઊભા રહેતા તો પડી જતો હતો. મતલબ ગયા મહિનાની 26 તારીખના મને આ વધારે તકલીફ થઈ હતી. આમ તો જૂની છે, 2011 થી છે તકલીફ મને. ઓકે, 2011 થી છે. 2011 થી છે. હા. પણ હાલી નતો શકતો. બે પગ ઉપર વજન મને નતું આવતું. પેલા એક ઉપર નતું આવતું ને હમણાં બંને પગ ઉપર નતું આવતું. બે પગ ઉપર વજન ના આપી શકતા. બીજું શું શું થતું? દુખાવો કે એવું કઈ થતું? કમરમાં સતત દુખાવો ને વજન પગ ઉપર વજન ના આવે મારાથી. બરાબર છે. અને બંને પગમાં દુખાવો રહેતો કે ના રહેતો? બંને પગમાં સેજ દુખાવો રહેતો, પણ મેન સૌથી મોટી તકલીફ એ હતી કે પગ ઉપર વજન જ નતો આવતો. પગ વજન નથી, હાલી ન શકતા. મૂવમેન્ટ જ નતા કરતા. હાલો તો શું થાય? પગ લોડ જ ન લેતા? લોડ જ નતા લેતા સાહેબ. એટલે તમારા શરીરનું વજન તમારા પગ લઈ નતા શકતા અને કમરમાં અતિશય દુખાવો. તો આ ફરિયાદ માટે લગભગ તમે કેટલા ડોક્ટરને મળ્યા છો અને શું ટ્રીટમેન્ટ કરાવી હતી? સાહેબ આના માટે હું 2011માં ત્યારે વિદેશ હતો, ત્યાં મને તકલીફ થઈ હતી, તો ત્યાંથી હું વ્હીલચેરમાં અહીંયા આવ્યો છું કચ્છમાં. બરાબર. મારું ભારતસરનો વતની છું. ત્યાં હું આ કામ કરતો હતો, મને વજન આવી ગયો હતો. જે તે સમયે મારે એક પગ ઉપર ત્યારે વજન નતો આવતો, બીજો પગ બરોબર હતો. હમણાં જ્યારે આ પ્રોબ્લેમ થઈ ત્યારે તમે કોને કોને મળ્યા હતા? હમણાં સાહેબ હું ખાલી એક MRI કરાવવા પૂરતું ગયો હતો ડૉક્ટર પાસે. તો આપણે MRI કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો હતો. મને ડૉક્ટરે કીધું કે આવી રીતના તમારી ગાદી ખસી ગઈ છે. તો ભાઈ ડૉક્ટરે શું સલાહ આપી હતી? પછી ડૉક્ટરે મને 15 દિવસનો રેસ્ટ કરવાનું કીધું હતું. પણ પછી મેં જોયું કે જો હું રેસ્ટ કરું એના કરતાં પછી ફોનમાં જ જોયું તમારું મેં, ને મારો ભાઈ અહીંયા ગાંધીધામમાં જ નોકરી કરે છે, એણે બી મને સજેસ્ટ કર્યો કે હું તારી એપોઇન્ટમેન્ટ અહીંયા લઈ રાખું છું, તો એકવાર વિશાલ સાહેબને બતાવી જો એમ. પછી તમે અહીંયા આવ્યા ત્યારે મેં તમારી હાલત જોઈ હતી. કેવી હાલતમાં આવ્યા હતા તમે? ત્યારે બહુ ખરાબ હાલત હતી, કારણ કે હું પગ ઉપર વજન આવતો જ નતો ખરેખર. હાલવા ચાલવા ઉઠવા બેસવા બધામાં તકલીફ. મારી ટ્રીટમેન્ટ કરતા હતા ને તમારા માણસો, ત્યારે પણ મને બહુ તકલીફ થતી હતી. દુખાવો તમને કેટલો થતો હતો એ કહો છો જરા? દુખાવો મને સતત પેન હતું અને બહુ દુખાવો હતો. રાતના ઊંઘમાં તકલીફ થતી? ઊંઘમાં તકલીફ જ હતી. બરાબર છે. અને પછી જેમ આપણી પાસે આવ્યા ને આપણે 7 દિવસ પંચકર્મ સારવાર કરાવી, હવે કેવું છે તમને અત્યારે? હવે એકદમ બરોબર છે. પગ ઉપર વજન આવે છે અને હું જોવા જાઉં તો 15 દિવસથી મારા રૂટીન કામે ચડી ગયો છે. બધું કામકાજ શરૂ થઈ ગયું. પહેલા કેટલું ચાલી શકતા? પહેલા ચાલવામાં જો મને દુખાવો ન હોય તો ચાલી જાઉં તો વાંધો નથી. આવે ત્યારે કેટલું ચાલી? ત્યારે તો કાંઈ નહીં, ખાલી ચાલી ન શકતા. બસ કાંઈ નહીં. 4 બાથરૂમમાં જવું હોય તો એક સહારો જોઈએ તો જ. બરાબર. અને હવે કેટલું ચાલી શકો છો? હવે તો આજે દિવસનું 5 થી 6 કિલોમીટર હાલી 5 કિલોમીટર હાલી શકો. માત્ર 7 દિવસની ટ્રીટમેન્ટ પછી? 7 દિવસનું તમારી પાસે મેં પંચકર્મ કરાવ્યું છે. અને બાકી તમે જે દવા દીધી એ દવા મેં રૂટીન લીધી છે. અને 7 દિવસના ટ્રીટમેન્ટ પછી તમે જે ચાલી નહોતા શકતા એ હવે 5 કિલોમીટર ચાલી શકો છો? 5 કિલોમીટર. કેટલું ઊભા રહી શકો છો હવે? ઊભું રહેવાનું એ કાંઈ નિયમ નથી, ગમે એટલી વાર ઊભું રહી શકું. ભલે સતત એમ 3-4 કલાક એમ થાય કે હવે ઘણી જ મિટિંગ છે ને ઘણું જ ઊભું રહેવાનું થાય, ત્યારે સતત થોડું પેન ચાલુ થાય, પણ બાકી ઊભું રહેવામાં બીજી કાંઈ તકલીફ. પહેલા કેટલું ઊભું રહી શકતા? પહેલા તો જરા કે નહીં, 25 થી 30 મિનિટમાં દુખાવો ચાલુ થઈ જાય. પહેલા તો લોડ જ ન લેતા? પગનો વજન લોડ ન લે અને કમરમાં ધીમે ધીમે દુખાવો થઈ જાય. અને આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી હવે કેટલા કલાક ઊભા રહી શકો? હવે સમજી લો 30 મિનિટથી કરીને 2.5 કલાક સુધીનો ફરક પડી ગયો. આરામથી ઊભા રહી શકો? બરાબર. હવે બીજું કે પહેલા કમરમાં સતત લપકારા જેવો દુખાવો રહેતો, એમ તમે ઉઠી બેસી પણ બહુ તકલીફ થતી, હવે એવું કેવું છે? હવે એ કાંઈ પ્રોબ્લેમ નથી. દુખાવો જરાય નથી? જરાય નથી. પહેલા સતત ચાલુ જ હતું. ભલે મને એમ લાગતું કે હવે હું બરોબર છું, પણ દુખાવો અંદર સતત ચાલુ જ રહેતો. દુખાવાની ગોળી અસર ન કરતી? એવું ગોળી કોઈ અસર ન કરતી, ખાલી એમ પેન કિલર જેવું હોય કે આપણે શરીર આખું ઓલું કરી નાખે, એટલે આપણે એમ થાય કે ના હવે કઈ તકલીફ થતી નથી એમ. અને એના જ્યારે તમે આવ્યા હતા ત્યારે તમે જેમ હાલવામાં અહીંયા ઉપરથી માંડ ઉપર ચડી શકતા હતા, ઉપર સીડી ચડવામાં તકલીફ થતી હતી, હવે બધું નોર્મલ? ના, બધું નોર્મલ, એકદમ દોડીને ચડી આવું, આરામથી ચડી શકો છો. બરોબર ને? એટલે હવે સાયટિકા સાવ નોર્મલ થઈ ગયું તમારી? એકદમ બરોબર. એટલે ખરેખર સુરેશભાઈના ઉદાહરણથી હું એ કહેવા માંગુ છું કે ઘણા લોકો જ્યારે સાયટિકાનું નામ સાંભળે એટલે ડૉક્ટરે એવું સમજાવે કે તમારા મણકામાં ગાદી ખસી ગઈ છે, નસ દબાય છે, તમારે ઓપરેશન કરવું પડશે. હવે એવા સમયમાં કાં તો ઘણા લોકો જે છે એમ કે ઇન્જેક્શન દેવડાવી લો, એટલે ઇન્જેક્શન અપાવી લેતા હોય, ઘણા લોકો ગોળી ખાઈને પેનકિલર ખાઈને હલાવતા હોય, ઘણા લોકો જે છે ઓપરેશન કરાવી લેતા હોય. પણ આયુર્વેદનો સાચો ઉપાય જો પંચકર્મ સારો કહીએ તો સાયટિકા 100% મટે છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ સુરેશભાઈ છે કે
સુરેશભાઈ, એક સમયે તમે આવ્યા ત્યારે તો કેવી સ્થિતિ હતી એમ? સ્થિતિ બહુ ભયંકર હતી સાહેબ, કારણ કે મેં પણ તમારા પર એપોઇન્ટમેન્ટ લીધી, કામ કરાવ્યું, એના પહેલા મેં તમારાથી વાત કરી હતી કે સાહેબ ફરક થશે તો જ આવું, નકર ના આવું એમ. નહીં તો ના આવું. કારણ કે હું 2011 થી તકલીફમાં છું. અને અત્યારે તમે જુઓ તો કેવી સ્થિતિ ના, છે? પહેલા કરતા ઘણો એટલે એમ માનો ને તમે કે 95% સુધારો અત્યારે છે. બરાબર છે. અત્યારે સાયટિકાના ઘણા દર્દીઓ સુરેશભાઈ છે કે તમે શું કહેવા માંગશો એમ આપણી આયુર્વેદિક? હું એમ જ કહું છું કે આપણે ડૉક્ટરોમાં, ઓપરેશનોમાં, હાર્ડવૈદમાં, કેમ કે હું આજે 2011 થી આનો પીડિત છું. હું આફ્રિકાથી વ્હીલચેરમાં આવ્યો છું. મારું આખું ગામ સાક્ષી પૂરશે કે સુરેશભાઈ વ્હીલચેરમાં આવ્યા છે એમ. તો હું બધા પેશન્ટોને સાયટિકાવાળાને એમ કહીશ કે તમે હાર્ડવૈદમાં, ડૉક્ટરોમાં, ઇન્જેક્શનમાં, ઓપરેશનમાં ન જાઓ અને આયુર્વેદિક સારવાર કરો કે જેથી કરીને તમને એમાં જલ્દી સારવાર થશે અને સચોટ સારવાર થશે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. જે તમે 7 દિવસ પંચકર્મ માટે આવતા, દિવસે તમને શું સુધારો થતો ગયો? સાહેબ, હું 7 દિવસે પહેલે દિવસે આવ્યો ત્યારે પહેલે દિવસે મને પણ એવું લાગ્યું કે હું ખોટો આવી ગયો છું એમ. પણ બીજે દિવસથી સાહેબ 20% એમને સુધારો થતો ગયો. 20%, 30%. હું સાતમે દિવસે તો હું એમને દોડીને જ ચડી આવ્યો હતો સીડી. 7મે દિવસે જ ચડી આવ્યો હતો. બરાબર છે. અને ઓપરેશનની જરૂર ન પડી? ના, ઓપરેશન ખાસ વાત એ છે કે ઓપરેશન ના, મને હવે મારું પ્લાન હતું જ કે હું હવે ઓપરેશન કરાવીશ એમ. મેં હજી સુધી નથી કરાવ્યું, જોકે હજી સુધી આવી રીતના જ હું ચાલુ છું. ફિઝિયોમાં, આમાં કસરતમાં, આમાં જ ચાલતો હતો. આયુર્વેદિક મેં પહેલી વાર સારવાર લીધી છે સાહેબ. બરોબર. 2011 અનુભવ કેવો રહ્યો? હું એમ કહું છું કે આયુર્વેદિક જે ઉપચાર છે એના પાછળ તમે એની જે બધી કરી રાખી અને એને ટાઈમ ટુ ટાઈમ જેમ સાહેબ તમને કહે એમ તમે કરો તો 100% ફાયદો થશે એનામાં. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સાહેબ. જય શ્રી કૃષ્ણ. અને તમારો આ વિડીયો છે ને સુરેશભાઈ, એ ઘણા બધા લોકોને આયુર્વેદની પ્રેરણા આપશે. એના માટે આપણે એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, શ્યોર મૂકી શકો સાહેબ.